અરે વાહ, નમસ્કાર. સુરત કામરેજથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અમે સુરત કામરેજમાં ઓમ શાંતિ હેલ્થ સેન્ટર ચલાવી છે. ફી વગર અને ખર્ચા વગર સરસ મજાની સારવાર આપીએ છીએ. શરીરની કોઈ પણ પ્રકારની બીમારી હોય હસતા હસતા દૂર થાય છે અને કોઈ જાતની ફી નથી, 1 રૂપિયો ખર્ચો નથી. અને આજે આપણે વિડિયામાં એવું જોવાનું છે નવરત્ન સલાડ કેવી રીતે બને અને એના ફાયદા શું છે અને ખાવાનો ટેસ્ટ કેવો લાગે છે, એવું બધું આપણે શાંતિથી જોશું. વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્ર સંબંધીને અને આજુબાજુ વાળાને શેર કરવાનો છે અને દરેક લોકોને આ વિડીયો મોકલી દેવાનો છે. અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં સારી કોમેન્ટ કરો અથવા ખરાબ કોમેન્ટ કરો, સજેશન આપી શકો છો સારું લાગે તો. હવે આપણે સલાડમાં નવરત્ન સલાડની વેરાયટી જોઈ લઈએ. ગાજર લીધા છે, લીલા ધાણા લીધા છે, પેપ્સિકમ મરચા લીધા છે, કોબી લીધી છે સમારેલી, ઝીણા ઝીણા ટમેટા સમારેલા લીધા છે. પછી તમે વિશેષ આમાં કાકડી લઈ શકો, બીટ લઈ શકો, મકાઈ આવે અમેરિકન મકાઈ એ પણ નાખી શકો, દાડમના દાણા પણ નાખી શકો, એવું ઘણું બધું એડ કરી શકાય આની અંદર. તો હવે આપણે બનાવીએ, શરૂ કરીએ. ટમેટા લીધા છે, ટમેટા આમાં બધા એડ કરી દેશું. પછી ગાજરનું સમારેલું છે એ ગાજર નાખી દેશું આમાં. લીલા ધાણા છે, લીલા ધાણા નાખી દેશું આમાં. તમારા ઘરમાં તમારા બાળકો અને તમારા સગા સંબંધીઓ કોઈ ખાતું નથી સલાડ, એ સલાડ બધાય પ્રેમથી ખાય એવું આપણે સલાડ બનાવવાનું છે. અમારા ઘરમાં ઘણા લોકો ઓછું ખાય અને ઘણા ખાય છે. હું વધારે ખાઉં છું અને મારી વાઈફ છે એ પણ ખાય છે. એ એક જ છે, મારી વાઈફ એક જ છે, એ ખાય છે અને સાથે અમે હળી મળીને બનાવીને ખાઈ. ત્યાર પછી આપણે કોબી અંદર નાખી દીધી છે. ત્યાર પછી આ પેપ્સિકમ નાખી દીધા છે, પેપ્સિકમ મરચા, લીલા પેપ્સિકમ મરચા. તમારી પાસે હોય એ હાલે, એવું નથી કહેતા કે તમે આ જ નાખજો, એટલે કોઈ ખોટું ન લગાવતા, હોય એ નાખાય આમાં. લીલી આપણે અમેરિકન મકાઈ નાખી શકાય, બીટ નાખી શકાય, ગાજર નાખી શકાય, દાડમના દાણા નાખી શકાય, કાકડીના નાના નાના ટુકડા કરી નાખી શકાય. આટલું નાખવાનું. હવે આ ભેળ આપણે આટલા સલાડામાં આવી ગયા છે, બધા ઝીણા ઝીણા સમારેલા. હવે આને આપણે પેલા મિક્સ કરી નાખીએ, બધું મિક્સ કરી દઈએ આને. આ બધું મિક્સ કરી દઈએ આને. હવે આમાં આપણે ખાસ કરીને ટેસ્ટ વધારવો હોય ને, બાળકો ને વડીલો ને બધાને ફાવે ગમે એવું આ સલાડ બનાવવાનું છે. નામ છે નવરત્ન સલાડ. તમારે નવરત્ન સલાડની અંદર તમે વેરાયટી ખાધી હોય ને એવો ટેસ્ટ આવે. અને એક વખત ખાવાનું શરૂ કરો બનાવીને, તમે જિંદગીભર એમ કહો કે આ ખાવા જ, રોજ ખવાય એમ. જો હવે આપણે સિંગદાણાનો ભૂકો 2 ચમચી નાખી દીધો છે. અમારા સ્વાદ અનુસાર અમે નાખીએ છીએ, અમારી તાસીર અનુસાર અમે નાખીએ છીએ. તમારે તમારા સ્વાદ અનુસાર અને તાસીર અનુસાર વાપરવાનું છે, બરાબર. હવે આપણે આમાં થોડું સેંધા નમક લઈએ છીએ. સેંધા નમક આપણે થોડું ટેસ્ટ માટે નાખી દઈએ. સ્વાદ અનુસાર નાખવાનું છે, વધુ ઓછું તમારે પ્રમાણે નાખવાનું હોય છે સેંધા નમક. પછી આદુ મરચાનો પેસ્ટ નાખવાનું છે. આદુ મરચાનું પેસ્ટ આપણે 1 ચમચી નાખીશું, બસ. આદુ મરચાનું પેસ્ટ. જો તમે કાંદા ને લસણ ખાતા હોય તો કાંદા લસણનું પેસ્ટ પણ નાખી શકાય. લસણને સમારી અને લસણ ઝીણું સમારી નાખી શકાય, લસણને પેસ્ટ કરી નાખી શકાય. કાંદા પણ ખમણી નાખી શકાય, ઝીણા સમારી પણ નાખી શકાય, આવી રીતે. પછી સ્વાદ અનુસાર, જો તમને ડાયાબિટીસ ન હોય તો ખાંડનો અથવા સાકરનો પાવડર તમારા સ્વાદ મુજબ લેવાનો. બહુ ઓછું નહીં, બહુ વધુ નહીં, નિયમસર થોડું લેવાનું સ્વાદ માટે. અમારી માતાઓ બહેનોને બધી ખબર જ હોય છે, એટલે આપણે એટલું લીધું છે, થોડું, બહુ નહીં. પછી આપણે આ એક લીંબુનો ટુકડો, અડધો લીંબુનો ટુકડો લીધો છે.
એને આપણે નીચોવી નાખવાનું આમાં. પછી આ બધું આમાં નાખીને મિક્સ કરવાનું. પછી તમને એમ લાગે કે મારે હજી થોડું તીખું જોઈએ છે તો તમે જો ઘરે ખાતા હોય તો લાલ મરચું નાખી શકાય. કેવું મસ્ત લાગે જો તો ખરા, કલર ને સ્વાદ ને, વાહ મને તો બહુ ગમે આ. હવે લાલ મરચું નાખવું હોય તો લાલ મરચું પણ નાખી શકાય. હું નથી નાખવાનો. લાલ મરચાથી આપણને ક્યારેક ક્યારેક એસિડિટી થઈ જાય, હરસમસા થઈ જાય, કોઈને સૂટ થાય ન થાય. સૂટ થતું હોય તો અવશ્ય નાખજો. ધાણા જીરુંનો પાવડર તમારા સ્વાદ અનુસાર નાખી શકાય આમાં. બરાબર, આટલું તમારે કરી નાખવાનું. હવે આને હલાવીને મિક્સ કરી લઈએ આપણે. આ સલાડ ખાવાથી અંદર બેઠેલી બીમારી હલાડ કરી ગઈ છે. અંદર બેઠેલી બીમારી હલાડ કરી ગઈ છે. હલાડ બહાર નીકળશે સલાડ ખાવાથી. એક વખત હસી લઈએ. હસતા હસતા દરેક કામ કરો તો તમને ખૂબ સફળતા મળશે. તમને એમ થશે સાહેબને હલાવતા ક્યાં આવડે, નકરું હસાવતા જ આવડે છે. વાત સાચી છે. વિષય મારો નથી, આ લેડીઝનો વિષય છે, છતાંય મને આવું ફાવે છે એટલે હું બનાવું છું. બેનો જોજો મને મારો હાથ ભળે છે કે નહીં. ઘણી બેનો કહે છે સાહેબને આ હલાવતા નથી ફાવતું, પણ હાથ ભળે છે હો. હાથમાં કામ ગમે છે, ભળે છે, અને મેં કરેલું છે એટલે આવડે છે. લો હવે આ સરસ મજાનો નવરત્ન સલાડ થઈ ગયું. નવરત્ન સલાડ થઈ ગયું છે એટલે મસ્તીનો કલર, મસ્તીનો ટેસ્ટ, ખાટું તીખું ખારું ગળ્યું, બહુ સરસ ને સુપર છે. આ ખાવાથી દરેક પ્રકારની બીમારી દૂર થાય, વજન ઘટે, એસિડિટી ગેસ બંધ થઈ જાય, કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન, ફાઈબર, B12 બધોય ફાયદો થાય. આ ખાઓ. ભજીયાન, સમોસાન, ભેળ ને મંચુરિયમ ને હમણાં તો પીઝા નીકળ્યા છે, બીમારી ના આવે વિઝા. આ ખાવાનું બંધ કરો હવે અને આ ખાઓ. રિયલ ખાઓ, રોયલ બનો. ઘણા બહેનો ભાઈઓ કહેતા હોય કે શાકભાજીમાં દવા ને ખાતર આવે છે. જે છે એ છે, એમાં કઈ ફેરફાર થવાનો નથી. પણ જે દવા છંટકાવ કર્યો છે, ભગવાનનું એવું સંશોધન છે, ભગવાનની એવી યોજના છે. શાકભાજી ને ફ્રૂટ ઝાડ પાન ઉપરથી, ઝાડ ઉપરથી ને વેલા ઉપરથી તૂટી જાય એટલે 1 કલાકમાં દવાનો પાવર ઘટી જાય. કુદરતી હવા નીકળે ને એટલે તરત જ દવાનો પાવર ઘટી જાય. તો હવે બીજી વસ્તુ ખાવ છો એમાં આપણે ઘણા ભૂલ કાઢીએ છીએ. આમાં આવો આવે છે, આમાં આવે છે, પણ ભગવાને ઉગાડેલી વસ્તુ છે એમાં આપણે ભૂલ કાઢી છે, ઓડિટ કાઢી છે. તો ચાલો આ સલાડ, નવરત્ન સલાડનું ગ્રહણ કરો અને ખાઓ અને ટેસ્ટફુલ જિંદગી બનાવો. ટેસ્ટફુલ ખાઓ અને ભરપૂર આનંદ લો, ભરપૂર તંદુરસ્તી મેળવો અને ખૂબ આનંદ કરતા કરતા આ સલાડ ખાઓ. જો તમને મજા પડી જશે. હું ખાઉં છું, તમે પણ ખાજો. ચાલો સલાડ ખાવા ચાલો. આહાહા કેટલું મસ્ત છે, સરસ છે, સુપર છે, મજા પડી જાય એવું છે. એક વખત હસી લ્યો તો ખાવ. મને ગમ્યું, તમને ગમતું હશે અને ગમશે. આવું બાળકોને ખવડાવો, બાળકોની તંદુરસ્તી આવશે. તમારા ઘરમાંથી દવાઓ બહાર કાઢો અને આ એડ કરો. દવા બહાર કાઢવી હોય, બીમારી દૂર કરવી હોય તો હાથ જોડીને વિનંતી છે, આ ખાઓ અને હાવ મેળ કરી દો તંદુરસ્તીનો. આવું કરો અને જીવન પરિવર્તન કરો. વિડીયો સારો લાગે દરેક લોકોને શેર કરો, અમને કોમેન્ટ કરો. કૃપા કરીને ફોન નથી કરવાનો, વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. આપ સર્વને સુરત કામરેજથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.